હેલો ફેમિલી, કેમ છો? હોપ તમે મજામાં હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. હું પૂજા મિસ્ત્રી. આજે ફરી હું એકવાર અજમેરામાં આવી છું સાડીનો વિડીયો લઈને. જેમ કે મેં તમને કહ્યું હતું લાસ્ટ ટાઈમ કે સાડીનો વિડીયો બનાવીશું એન્ડ આખી જે બિઝનેસ ડિટેલ્સ છે એ પણ આ વિડીયોમાં અવેલેબલ છે. સો જે લોકોને ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, ઇન્ડિપેન્ડન્ટ વુમેન બનવું છે, તો આ વિડીયો સ્પેશિયલ એ લોકો માટે જ છે. સો લેટ્સ ગો. સો જેમ કે મેં તમને કહ્યું હતું કે સાડીનું આજે કલેક્શન બતાવશે પ્રિયંકા મેડમ. જય શ્રી કૃષ્ણ. તો દર્શકો, આજનો જે વિડીયો છે એ ખાસ કરીને બિઝનેસ પર્પઝથી છે. જે રીતના કે કોઈ મહિલાને ઘરે બેસીને કમાવું છે 20 થી 25 હજાર રૂપિયા, તો 20 થી 25 હજાર રૂપિયામાં પણ તમે બિઝનેસ કરી શકો છો. આ ઓપોર્ચ્યુનિટી તમને અજમેરા ફેશન આપશે. તો મેડમે કીધેલું 45 રૂપિયાથી આપણે ત્યાં સાડી મળે છે ને, એ વસ્તુ સાચી છે, હું ખોટું નથી કહેતી. 45 રૂપિયાથી વાત કરીએ તો આપણે આ ટાઈપની લાઇક્રાની સાડી આપીએ છીએ, જો કે આપણે 6.5 મીટરનું એક કાપડ કહી શકીએ છીએ. આ એક વેલ્યુ એડિશન કપડું છે જે તમે આરામથી 100 રૂપિયામાં પણ વેચી શકો છો, અલગ અલગ લેસ બોર્ડર રાખીને. ને જો કે બધી જગ્યાએ એક સ્ટાર્ટિંગ પ્રાઇસ હોવી જોઈએ 99 રૂપીસ, 99 રૂપિયામાં પણ તમને અહીંયા અજમેરા ફેશન સાડી આપશે. આ જો આપણે છે ને બધા કલર પણ અલગ આપ્યા છે ને ડિઝાઇન પણ અલગ આપી છે. આમાં બાંધણી પણ છે, ફ્લાવર પેટર્ન પણ છે. અહીંયા જો 10 પીસનો સેટ રહેશે ને 10 અલગ અલગ કલર્સ ઓપ્શન્સ મળી જશે. આમાંથી ઘણા વ્યુઅર્સ એવું વિચારતા હોય છે કે આપણે અત્યારે પ્રાઇસ અલગ બોલે છે, આપણે આવશું ત્યારે અલગ બોલશે, વિડીયો કોલમાં અલગ બોલશે, તો એ વસ્તુ નથી. અહીંયા બારકોડ સિસ્ટમ છે, તમે પોતે સ્કેન કરીને પણ પ્રાઇસ ખબર પડી શકે છે. આ રીતના આપણે સિસ્ટમથી કામ કરીએ છીએ. તો આ જે કાઉન્ટર છે આપણું આખું ડેલી વિયર સાડીનું કાઉન્ટર રહેશે, જ્યાં તમને દાની, રેનિયલ, જોર્જેટ, શિફોન મટીરિયલની સાડી મળશે. આ જો આ છે ને, આ બધી સાડી ડેલી યુઝ માટે. તમને કાપડનું ખ્યાલ છે તો તમે બોલી શકો છો, તમને કેવું લાગ્યું? આ બહુ જ મસ્ત છે. લાઈક અત્યારે પેલા આપણે બા ને બધા પહેરતા હોય ને, હા, એજ ગ્રુપના હિસાબે આપણી પાસે બધી જ સાડી છે. આ જો 6.5 મીટરની પ્રોપર સાડી આવશે. ને કોઈની વધારે ઉંમર બંધ થઈ ગઈ છે ને એમને એવું છે કે ચાલ ને આપણે પણ ધંધો કરીએ, તો જે એજેડ મહિલા છે એ પણ આ સાડીનો ધંધો કરી શકે છે ઘરે બેસીને. અધરવાઇઝ આપણે આગળ વધીએ ને એ રીતના આપણે જો પેકિંગ આ પ્રમાણે આવશે. એવું નથી કે 10 પીસનો સેટ રહેશે, 10 પીસ સિવાય 8 પીસનો પણ આપણી પાસે સેટ છે. સિલ્કમાં તમને પ્રોપર આ ટાઈપની ડેલી યુઝની સાડી પણ મળી જશે. કે સાડીનો સ્ટોક તમે જોઈ શકો છો, જગ્યા જગ્યાએ તમને અલગ અલગ ટાઈપની સાડીઓ મળી રહેશે. હવે દર્શકો, આટલું જ નહીં, આપણી પાસે હજુ ઘણું બધું કાઉન્ટર છે. 10 થી વધારે તમને અહીંયા કાઉન્ટર્સ મળી જશે સાડીના. આ તો પહેલું કાઉન્ટર કવર કર્યું. 365 દિવસ વેચાય એવી સાડી. બાકી આપણે જે રીતના આગળ જોશું ને ત્યાં બહુ જ તમને ગર્દી જોવા મળશે. ફાઇનલી હવે અહીંયા જે કાઉન્ટર છે ને, અહીંયા તમને અલગ મળશે. અલગ એટલે કે અહીંયા લેસ બોર્ડર વાળી સાડી મળશે. આ જો ત્યાં લેસ બોર્ડર વગરની સાડી હતી, કારણ કે બધા દુકાનવાળાને કેવું રેન્જ વાઇઝ કલેક્શન રાખવું પડે ને. તો હવે આ જે સાડી છે એ 200 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે, જે 400-500 માં વેચી શકે. એના છે ને આવા કેટલોગ સેટ આવે જેની અંદર અલગ અલગ કલર, અલગ અલગ ડિઝાઇન્સ એ બધું મળી જશે. બાકી તમને સિંગલ નહીં મળે ને? ના, આ જે આખો વિડીયો છે એની અંદર જ હું તમને જણાવી દઉં કે આપણા ત્યાં એક બી વસ્તુ સિંગલ નથી. હા, ચણિયા ચોળીના કાઉન્ટરમાં મળી શકે, પણ આ બધી વેરાયટી તમને સેટ વાઇઝ લેવી પડશે. આમાં 4 પીસનો સેટ છે, તમારે 4 જ પીસ લેવા પડશે, આમાંથી એક પીસ નહીં આપશે. ને જે લોકો એક્સપિરિયન્સ વાળા માણસ છે, જે વિડીયો જોઈ રહ્યા છે, જેમની શોપ છે, શોરૂમ છે, એ લોકોને આઈડિયા છે કે ભાઈ અમને ખબર છે કે સેટ વાઇઝ લેવાનું, પણ અમુક નવા લોકો હોઈ શકે છે જે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોઈ છે મેન્યુફેક્ચરરનું. તો દર્શકો, આ એક મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે રિટેલર હોય કે હોલસેલર હોય કે નવો વેપારી જેને કપડાનો બિઝનેસ કરવો છે, બધાને ડાયરેક્ટલી માલ આપશે ઓછી કિંમતની અંદર. આનાથી બેસ્ટ કલેક્શન આખા સુરતમાં નહીં મળશે. 10 માર્કેટ ફરજો ને પછી સુરત આવજો, ત્યારે તમને ખબર પડશે કે અહીંયાનું કલેક્શન કેવું છે. આ સાઈડ તમે ગર્દી જોઈ શકો છો, નખરી નખરી તમને લેડીઝ જોવા મળશે. જો છે ને, આપણી પાસે લેડીઝ સ્ટાફ પણ છે જે બહુ સારી રીતના ગાઈડ પણ કરી શકે છે આવનારા કસ્ટમરને, જે મહિલા ઘરેથી બિઝનેસ કરવા માંગે છે. તો અહીંયા છે ને બેઝિકલી આપણે પૂજા મેડમ બધી ડેલી વેર સાડીના કલેક્શન્સ રાખીએ છીએ, અલગ અલગ કલર્સમાં. બાંધણી, લહેરિયા એ ટાઈપની સાડી મળી જશે. અને પેકિંગ પણ તમને એકદમ હેવી ટાઈપનું મળી જશે. આ જો આ જે મમ્મીઝ ને બધા પહેરે ને એ છે. આપણે ગલીસ લુકની સાડી પણ મળશે, ટેન્શન નહીં લે. પણ મમ્મી લોકો વધારે પહેરે તો આપણે એ સાડી વેચવાની છે. અધરવાઇઝ આપણે આ સિલ્ક સાડીનું કાઉન્ટર છે, અહીંયા આવો જો. આ સિલ્ક સાડી છે. સિલ્ક સાડી પણ તમને ખબર હશે 3-4 હજાર 5 હજારની મળે. આપણે એવી સાડી 1000 રૂપિયામાં આપીએ છીએ. આ જો આખી પેકિંગ તમને આ બોક્સ પેકિંગ મળશે, જ્યાં તમને પ્રોપર બનારસી સિલ્ક સાડી મળી જશે આ ટાઈપની. આનો પણ કેવો છે, 5 પીસનો સેટ આવે તો 5 તમારે અલગ અલગ બોક્સ લેવા પડે. આ રીતના જો આપણે કલેક્શન્સ તમારી માટે સ્પેશિયલ કરાવીને રાખ્યું છે. આ બધી સાડી 500 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે અને 1000-1200 સુધીમાં વેચે એવું કલેક્શન છે. પ્યોર સિલ્ક સાડી રહેશે. આ જો કલર બી કેટલો ફાઇન છે, એકદમ આ ટાઈપના કલેક્શન્સ રહેશે. દેન એના પછી વાત કરીએ પેકિંગ જોઈ શકો છો, હેવી હેવી કેટલોગ્સ પેકિંગ છે. વાઇન કલરની સાડી રહેશે. આવી ઘણી બધી સાડીઓ તમને મળી જશે.
ગાઈઝ મેં હમણાં છે ને એક ગ્રીન કલરની મીશોમાંથી સાડી મંગાવી હતી 500 રૂપિયાની, પણ એનું મટીરિયલ એટલું બકવાસ હતું ને, લાઈક હવે મેં એકવાર પહેરી, હવે આઈ ડોન્ટ થિંક સો કે મારે બીજી વાર રિપીટ થશે. ઓકે, તો મેડમે જે હિસાબે બોલી એના હિસાબે હું તમને કહું, જો એ જે વેચનારો હશે એ શું ભૂલ કરી કે એ સસ્તા પૈસાના ચક્કરમાં એ ખરાબ પ્રોડક્ટ યુઝ કરી. હવે બદનામ કોણ થઈ? એની શોપ જ બદનામ થઈ. તમે શું કીધું કે એની પ્રોડક્ટ ખરાબ હતી? શા માટે? કારણ કે એ જ્યાંથી માલ લીધેલો એ ખરાબ લીધેલો, ને આપણા ત્યાંથી તમે માલ લઈશો તો તમને ક્વોલિટીની ગેરંટી આપશે, ને આ જ માલ તમે પૂજાબેન લઈએ છે, તમે શું કરશો? ભાવ આ ભાઈની દુકાનમાં તો બહુ સારું કલેક્શન મળે, હું મારી બેનપણીને કહીશ, મારી મમ્મીને કહીશ, હું લઈને જઈશ, એ રીતના તમારું સેલ વધશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે બહુ ઓછા પૈસાની લાલચમાં તમે ખરાબ પ્રોડક્ટ નહીં લાવતા. હા, જ્યાં પૈસા જે રીતના આપવાના છે એ રીતના તમે આપીને હાઈ ક્વોલિટીનું લાવશો તો એ બેસ્ટ છે. બાકી તમે આ જુઓ, આ બધી સાડી એટલી હેવી ક્વોલિટીની છે જે તમને અહીંયા રિઝનેબલ મળશે. રિઝનેબલ એટલે કે એવું નથી કે બધું 50 રૂપિયા 100 રૂપિયામાં શાકભાજીના ભાવે આપે છે, એવું નથી. જેનો જે પ્રાઇસ છે એના હિસાબે અમે તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં જ આપશું. એવું પણ છે, એવું પણ નથી કે આપણે 45 રૂપિયા બોલ્યા કે 1000 રૂપિયા બોલ્યા એ બધા કે એટલી જ પ્રાઇસમાં મળે. આપણી પાસે 2-4 હજારની પણ સાડી છે જે માર્કેટમાં 8000ની પણ વેચાય છે. બાકી કસ્ટમર એમનેમ તો આવતા નથી આપણા ત્યાં. જો પાછળની સાઈડ તમે જોઈ શકો છો, ટોટલી આપણે યુપી બિહારના કસ્ટમર છે, સાઉથના આવશે, મહારાષ્ટ્રના આવશે. આ બધા આટલી દૂરથી એટલા માટે આવે છે સુરત, કારણ કે એમને ખબર છે અહીંયા જે સાડીના કલેક્શન છે બીજા સુરતમાં, આખા સુરતમાં ક્યાંય નહીં મળશે. હવે ઉનાળાની સિઝનમાં બધાથી વધારે વેચનારી સાડી છે કોટન સાડી, બરાબર? કોટન સાડીમાં તમે જોઈ શકો છો તમને પ્રિન્ટિંગ સાથે એમ્બ્રોઇડરી મળશે. આ બધી 200-300 થી સ્ટાર્ટ છે. બાકી આ જે રહી છે લિનન કોટન ડિજિટલ પ્રિન્ટ, આ તમને 5 પીસમાં, આમાં વધારે સેટ નહીં આવે, ખાલી 5 પીસના સેટ આવશે. ને આવી બધી સાડી 120 રૂપિયાથી સ્ટાર્ટ થાય. હું ખોટું કહેવાય? અરે કઈ નહીં, કાપડ કેવું છે? બહુ જ મસ્ત છે, બહુ જ. એ જ વસ્તુ છે, 120 માં આપણે શરૂ કરીએ છીએ ને, તો એવું નથી કે આપણે બધું 120 માં આવે, કારણ કે ઘણા બધા કસ્ટમરને કન્ફ્યુઝન છે, મેડમ તો બહુ ઓછું બોલે છે, આપણે ગયા તો બહુ મોંઘું મળે છે. એવું નથી હોતું, કારણ કે અમારી પણ એક બાઉન્ડ્રીઝ છે. અમે જો તમને પ્રાઇસ કહી દઈશું કે હા ચાલો આ આટલાનું છે, આટલાનું છે, તો તમારા જે કસ્ટમર જોડાતા છે ને એ તૂટી જશે, કે એમને ખબર પડશે કે ભાઈ આ તો અજમેરાથી લીધું છે, આ તો આટલા ઉમેરાય છે, તો આપણે ભાવ કરાવે. આ તમારી માટે હાનિકારક છે, એટલા માટે અમે પ્રાઇસ નથી કહેતા. બાકી આપણી પાસે સાડીઓ ઘણી બધી ટાઈપની છે. ઇન શોર્ટ, એક જ છત નીચે તમને આટલા બધા કલેક્શન મળે છે, તો એ વસ્તુ ખોટી ના કહેવાય, બરાબર? બાકી આ જો, હવે તમને હું બતાવીશ મેઇન કલેક્શન્સ. આ જે કલેક્શન્સ છે ને સેમી બ્રાઇડલ કલેક્શન છે સાડીઓનું. તમે અંદાજો લગાવો કેટલા સુધીની હશે. અત્યાર સુધી તમે એક્સપિરિયન્સ લીધો અજમેરાનો, તો કેટલાની હોવી જોઈએ આ સાડી? આ સાડી અજમેરાના ભાવે ને? હા, 500-600 નહીં, 121 રૂપિયા. હા, 121 રૂપિયાથી સ્ટાર્ટ છે. 121 સ્ટાર્ટિંગ છે, એન્ડિંગ ખાલી 700 રૂપિયા છે. હવે તમે તમારી રીતના જોઈ શકો છો કયું કલેક્શન્સ લેવું, કઈ નહીં લેવું. તમારા એરિયાના હિસાબે તમને અહીંયા સજેશન કરવામાં પણ આવશે. સાડીઓ જો ખાલી તમે કઈ નહીં, આરામથી પલટાવતા જાઓ, બતાવતા જાઓ કેવું લાગ્યું તમને. બહુ જ મસ્ત યાર, સિરિયસલી. લાઈક 120 જ ને? હા, 121 માં. 121 માં તો શું જ ખોટું ને એવું પણ નહીં કે 8 પીસ છે, 4 પીસના પણ સેટ છે, 6 ના છે, 10 ના છે. એ રીતના અહીંયા બધા સેટ ને એવું બધું મૂક્યું છે આપણે, જેવી રીતના કે સરોસ્કી ડાયમંડ. એટલે ઇન શોર્ટ અહીંયાથી સેમી બ્રાઇડલ સાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે બાકી બધી આપણે જોઈએ ડેલી યુઝ સિલ્કની, તો હવે જરીક હું તમને આગળ લઈ જાઉં, આગળ પણ હું બતાવી દઉં તમને. અને guys, એ બી કરી શકાય કે ધારો કે તમારા મેરેજમાં ઘણા બધા વ્યવહાર કરવાના હોય ને, બધાને આપવાના હોય સાડી આતે, તો તમે અહીંયાથી બી આપી શકો છો. પ્લસ અત્યારે તો લાઈક ટ્રેન્ડિંગમાં બધા ફેમિલી મેમ્બર્સ એક જેવી સાડી પહેરે ને એવું બધું, તો એ બી બહુ મસ્ત રહે. હા, એ તમે જે બોલ્યા ને એ પ્રમાણે કલર પણ મળી જશે, જો સેમ કલર સેમ ડિઝાઇન જોતી હોય તો. બાકી આપણે ચણિયા ચોળીના કલેક્શન્સ તો આપણે જોયા જ છે, જબરદસ્ત છે. અને હા, લોકોને એવી જાણકારી પણ હશે, જોતી હશે કે મિનિમમ અમાઉન્ટ કેટલી છે. 25 થી 30 હજાર છે. નાનામાંથી નાનું પાર્સલ આવ્યું, નાનેથી નાનું પાર્સલ પણ આપણે આપીએ છીએ. જોઈ લો, હવે મેન્યુફેક્ચરર થઈને આજના સમયમાં કોઈ પણ નાના વેપારીને માલ નથી આપતો, કારણ કે ભાઈ મેન્યુફેક્ચરર છે તો એ તો બલ્કમાં જે લાખો કરોડોનો માલ લેતો એને જ આપે. પણ આપણે એવું કંઈ નથી, આપણે દરેક વ્યક્તિ પોતાનો બિઝનેસ કરીએ, આપણે એ જ વિચારીએ છીએ, એ વિચારથી જ આપણે કલેક્શન્સ આપીએ છીએ. તો હવે પ્રસંગની વાત કરીએ, ટ્રેન્ડિંગ હળદની રસમમાં જો બધાને સેમ સાડી પહેરવી ને તો અહીંયાથી લઈ જોજો, બહુ જ રિઝનેબલ રેન્જ પડશે. માર્કેટમાં વિશ્વાસ નહીં થશે, પણ 1500-2000 માં આ સાડી તમે વેચી શકો. 1000 રૂપિયાની અંદરની સાડી છે આ. હેવીથી હેવી સાડી, એ પણ હેવી બેક પેકિંગ સાથે. અધરવાઇઝ અહીંયા તમને જે સાડી મળશે એ બધી આ ટાઈપની મળશે, હેવી વર્કવાળી. ફક્ત 800 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે. વેચનારી કિંમત રહેશે 1600, 1700, 1200, 1300 રૂપિયા.
જો છે ને આ ટાઈપના તમને બ્રાઇડલ સાડી જોતી હોય તો તમારા શોરૂમ માટે આપણી પાસે આ ટાઈપની હેવી બ્રાઇડલ સાડી છે. જો કે કોઈ કસ્ટમરને કોઈને ભેટ આપવી હોય તો આ ટાઈપની ભેટમાં સાડી આપી શકીએ છીએ. અંદર અલગ અલગ ટાઈપના કેટલોગ્સ છે. 4 પીસના સેટ પણ આવશે જેમાં રેડ, ગ્રીન, મેરૂન એવા કલર્સ પણ મળી શકે છે. આ રીતના પેકિંગ આવશે. આ જો વાવ યાર બહુ મસ્ત છે. હવે આટલી બ્રાન્ડેડ લેવલની સાડી છે જે તમે 2500-3000 સુધી વેચી શકો, આપણે ફક્ત 1200-1100 માં આપીએ છીએ આવી સાડી. તો હજુ એકવાર સાંભળી લેજો, સિંગલ પીસ નહીં મળશે, જે પણ રહેશે બધી સેટ વાઇઝ જ કલેક્શન રહેશે. હવે આપણે ગુજરાતી સ્પેશિયલ સાડી છે બાંધણી ઘરચોલા સાડી. આ જોઈ લો, આ સાડી તમને જે મળશે અંદાજે હું તમને કહી દઉં ને 800 રૂપિયાની અંદર છે. સિરિયસલી? હવે તમે વિચારો સાડી કેટલી મોંઘી વેચાય છે આ વાળી. હા, હમણાં જ મમ્મીએ છે ને 5000 ની સાડી લીધી. ઓ માય ગોડ, 5000 વાળી સાડી બી છે આપણી પાસે. જે 5000 માં વેચાશે એ આપણી પાસે 1000-2000 માં છે. પેલા જે કાઉન્ટર છે ને ત્યાં હેન્ડવર્ક સાડી છે. એટલે ઇન શોર્ટ આ વસ્તુ છે કે તમને અહીંયા સારું, સસ્તું અને ટિકાઉ વસ્તુ મળી જશે. હવે જે મોટા મોટા શોરૂમ વાળા એને એવું શોરૂમ સ્પેશિયલ કલેક્શન જોતું હોય તો આ 4 પીસના સેટ આવશે, લઈ જજો. શોરૂમ સ્પેશિયલ કલેક્શન છે. આ જો બ્રાઇડલ માટેની સાડી છે જબરદસ્ત. બાકી જે લોકોને સાડી પહેરવી, સાડી પહેરે લગ્નમાં, જેને ચણિયા ચોળી પહેરવા છે ચણિયા ચોળી પહેરશે. આ જો વાવ, આ બ્રાઇડલ સાડી રહેશે આપણી. તો આ ટાઈપની કલેક્શન્સ તમને અહીંયા મળી જશે. અધરવાઇઝ હેન્ડવર્ક સાડીઝની વાત કરીએ, હમણાં હેન્ડવર્ક સાડી જોઈએ છે ચીમીચું મટીરિયલ શાઇનીમાં બધી 4-5 હજારની મળે, આપણે 2-2 હજારમાં આપીએ છીએ. એ સાડી આવી રહી જો ઓરિજિનલ સિલ્ક મળશે જે માર્કેટમાં 3000, 4000, 10000માં પણ સિલ્ક સાડી વેચાય. આપણે એ સાડી પણ અહીંયા રાખીએ છીએ, એવું નથી કે નથી રાખતા. આપણી પાસે બધી જ ટાઈપની વેરાયટી, રેન્જ, કલેક્શન્સ છે. તો હું તમને એક બે સેમ્પલ્સ બતાવું. કોઈને રેડ વ્હાઇટ કલરની પણ સાડી જોતી ને સેમ કલરમાં, તો આ ટાઈપની રેડ વ્હાઇટ કલરની પણ સાડી બહુ ફાઇન. એમ તો જોવા જાય તો કોલકાતાની સ્પેશિયલ સાડી છે, પણ આપણે ગુજરાતી છે, આપણે જે ગમે એ બધું જ પહેરી નાખીએ, આપણે કોઈની પડી નથી. અને ગુજરાતી સિવાય ગાઈઝ અહીંયા મરાઠી, બંગાળી, પંજાબી બધી જ સ્ટાઇલની સાડીઝ મળે છે. તો પૂજા મેડમ કેવું લાગ્યું તમને સાડીઓના કલેક્શન્સ? બેસ્ટ. અને પ્રાઇસ સાંભળીને હજી બેસ્ટ લાગે. એ ખાલી તમને પર્સનલી ખબર છે, કસ્ટમરને નહીં ખબર. જો ઇફ તમારે પર્સનલી પ્રાઇસ જાણવી છે કે જો આપણે એટલા બધા કલેક્શન નથી બતાવ્યું તો હું એગ્રી છું, કારણ કે આટલું બધું કવર કરવું પોસિબલ નથી એક વિડીયોમાં. તો એક નોર્મલ મેં તમને ઝલક બતાવી છે. હવે તમને જે નંબર મળશે ને સ્ક્રીન ઉપર, એનાથી શું થશે, કસ્ટમર વિડીયો કોલ કરી શકશે. એની અંદર તમને જે રીતના કે તમે કહો છો મને બ્રાઇડલ સાડી જોઈ છે, બ્રાઇડલ સાડી માટે તમને અલગથી PDF આપવામાં આવશે, જેનાથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી શકે છે. અધરવાઇઝ વિડીયો કોલ કરાશે, વિડીયો કોલથી તમારે જે કાઉન્ટરનું કલેક્શન જોવું હોય એ કાઉન્ટરનું જોઈ શકે છે. અધરવાઇઝ બધાથી બેસ્ટ છે લાઈવ પર્ચેસિંગ કરો. જો આપણે એવું તો નથી વિઝિટિંગ કરવાના એક્સ્ટ્રા ચાર્જ લઈએ છે, તમારી ઈચ્છા, પણ હું ગેરંટી આપું જે કસ્ટમર અહીંયા વિઝિટ કરીને જાય છે, ભલે એની પાસે એમ હોય કેટલી અમાઉન્ટ નથી કે આપણે પર્ચેસિંગ કરીને જાય, પણ નેક્સ્ટ 3 મહિનાની અંદર આવીને લાખોનો માલ લઈ જાય છે, એની મેં ગેરંટી આપું. કારણ કે અમારા એવા કસ્ટમર છે અહીંયા, તમે વિચારશો ને, કચ્છ, ભુજથી, સાબરકાંઠાથી આવનારા કસ્ટમર પણ છે. કાલે જ મારા તે મળીને ગયા, વિડીયો કોલ પર વાત કરી કે એ લોકોને એવું લાગતું હતું કે અમે જે બતાવીએ છીએ નથી હોતું એકચ્યુઅલમાં એવું બધું. જો એ એઝ અ હ્યુમન નેચર અમને પોતાને પણ લાગે કે ઓનલાઈનમાં વિશ્વાસ નહીં કરવો જોઈએ, એવું થઈ જાય કે ફ્રોડ થઈ જશે આપણી સાથે આમ તેમ. બટ આ કંઈ જ નથી. લિટરલી હું તમને કહું છું, તમે જાતે અહીં આવીને જોશો. અમે તો કહીએ છીએ તમે આવો, સમજો, કાપડ જુઓ, પછી લઈ જાઓ. અને અમારે ત્યાંથી કોઈ જોર જબરદસ્તી નથી કે તમારે લેવાનું છે લેવાનું. એ તમે રેન્ડમ કોઈને પણ પૂછશો ને તમને એમ જ કહેશે કે ના ભાઈ અમને કલેક્શન ગમે છે ને ફાઇન છે. ને કપડાનો ધંધો એટલે એવો ધંધો છે ને મેડમ કે એમાં કોઈ દિવસ કે કાપડ કોઈ દિવસ સડે છે, જંખ લાગે છે, બગડે છે. કલેક્શન એવી વસ્તુ છે ને, જૂનામાંથી જૂની વસ્તુને પણ તમે નવી કરીને વેચી શકો છો. ને આમાં મંદી આવતી નથી, કારણ કે આજના ટ્રેન્ડના હિસાબે તમને પણ દર અઠવાડિયે નવું કલેક્શન પહેરવા જોઈએ. હવે આપણે સોશિયલ મીડિયાથી એટલા અટેચ થઈ ગયા છે ને કે આપણે રિપીટ કપડાં પહેરવા ગમતા નથી, રાઈટ? એની માટે આપણે શોપિંગ કરીએ છીએ. એ જ બેનિફિટ છે રિટેલર્સ એન્ડ હોલસેલર્સનું. તમને જે ભાવે કલેક્શન જોતું હોય બધા ભાવે તમને અહીંયા કલેક્શન મળી જશે. આપણી પાસે ઘણી બધી રેન્જ છે, કુર્તીઝ, ડ્રેસ મટીરિયલ, ચણિયા ચોળીના કલેક્શન, સાડીના 10+ કાઉન્ટર્સ છે. મતલબ કિડ્સ વેર કલેક્શન્સ, દુપટ્ટા કલેક્શન્સ, બોટમ વેર કલેક્શન બધું જ મળી જશે. હવે આટલા તડકામાં કંઈ બહાર રખડાય આટલું બધું, એક જ જગ્યાએ શાંતિથી એસીમાં બેસીને કલેક્શન જોવે એ જ બેસ્ટ વસ્તુ છે. તો હું તમને સજેસ્ટ કરીશ એકવાર અજમેરા ફેશન આવજો, કલેક્શન જોઈજો રૂબરૂ. ગમે તો લઈ જાઓ, નહીં ગમે તો કંઈ વાંધો નહીં, આપણે કોઈ ફોર્સ નથી, બટ ધંધા માટે બેસ્ટ છે. આપણે એવું નથી કહેતા કે 25000માં તમે દુકાન કરી શકો, ઇમ્પોસિબલ. 25000 રેન્ટ હોય છે આજના સમયમાં.
25 થી 30,000 તમે અહીંયાથી પરચેસિંગ કરી શકો છો અને ઘરે બેઠા વેચી શકો છો. હવે તમે આજકાલની જનરેશનમાં જોયું હશે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ઘણા પ્રોડક્ટ વેચાય છે. Yes. તો બસ માલ લઈને રાખી દો, તમારી રીતના રીલ બનાવો, માર્કેટિંગ કરો ને વેચો. બરાબર કે નહીં? બેસ્ટ ઓપ્શન. સો ગાઈઝ, તમે જેમ કે જોયું, તમે અહીંયા બિઝનેસ પણ કરી શકો છો. ઘરે બેઠા નાનો એવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય તો તમે અજમેરામાંથી આવીને એનું કલેક્શન લઈને તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. સારું એવું તમને માર્જિન પણ મળી જશે. હા, તો બધી ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને ઓલરેડી સ્ક્રીન ઉપર પણ તમને નંબર દેખાતા હશે, ડિટેલ્સ દેખાતી હશે. તો થેન્ક યુ સો મચ પ્રિયંકા બેન. વેલકમ થેન્ક યુ સો વેલકમ. મચ. થેન્ક યુ સો મચ આટલી સરસ ઇન્ફોર્મેશન આપવા માટે. અને મારી ફેમિલીને પણ હવે ખબર પડી ગઈ છે, જો એ લોકોને પણ ઘરે બેસીને બિઝનેસ કરવો હશે તો એ બેસ્ટ ઓપ્શન છે એ લોકો માટે. સો ઇન્ફોર્મેશન્સ તો બધી અહીંયા આપેલી જ છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી આપેલી છે. એકવાર જરૂરથી આવજો અજમેરા, જોવા જેવું છે. કલેક્શન બહુ જ અમેઝિંગ છે અને દર અઠવાડિયે કલેક્શન ચેન્જ થાય છે. એમ તો જોવા જઈએ તો ડેલી કલેક્શન ચેન્જ થાય છે, પણ આપણે કહી શકીએ કે અઠવાડિયામાં ચેન્જ થાય છે યસ કલેક્શન. તો યસ ગાઈઝ, વિડીયોમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. બાય.